નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બે લેક્ચર હજી સુધી આપણે એક્ઝામ સ્ટ્રેટેજીના લઈ લીધા છે. મહત્તમ લોકો એનો લાભ ઉઠાવો અને શેર પણ કરતા રહો, જેથી આ જીપીએસસી 1-2 ની પરીક્ષા માટે તમને તૈયાર કરવામાં મારો પણ ઉત્સાહ છે વધી શકે. તો આજે આપણે છેલ્લી 3 જીપીએસસી જે પરીક્ષા લીધી છે જનરલ, ઓકે, જીપીએસસી ક્લાસ 1-2 અને ડીવાયએસઓ 2025 અને આ વર્ષની શરૂઆતમાં જે એસટીઆઈ ની એક્ઝામ લેવામાં આવી છે, એ ત્રણેય એક્ઝામનું એનાલિસિસ થોડું સમજવા જઈ રહ્યા છે, જેથી આવનારી 7 જૂનની જીપીએસસી ક્લાસ 1-2 તમને લાભ થાય. કયા વિષય પર કેટલો ભાર આપવો એનો પણ તમને આઈડિયા. તો સૌથી પહેલા, ઓકે, આજે આપણે એનાલિસિસ પણ જોઈશું અને એના પછી એક પોલિટી વિષય જે આમ મારો ફેવરિટ છે. આમ તો મેં બધા વિષયો ભણાવેલા છે એક સમયે, પણ પોલિટી વિષય છે એનાથી આપણે એનું ટ્રેન્ડ, મોસ્ટ આઈએમપી ટોપિક્સ અને ફ્યુચરમાં કયું પૂછાઈ શકે છે એની પણ આજે આપણે ચર્ચા કરીશું. જેમ કે છેલ્લી 3 જીપીએસસી ની જે પરીક્ષા છે, હાલના ચેરમેન હસમુખ પટેલ સાહેબ આવ્યા બાદ શરૂઆતમાં એમણે જે 2024 ડિસેમ્બરમાં એસટીઆઈ લીધી હતી, ત્યારે તેઓ હજી નવા ચેરમેન તરીકે આવ્યા હતા. એના પછી એમણે જે 3 પરીક્ષાઓ લીધી, જીપીએસસી ક્લાસ 1-2 ડીવાયએસઓ એસટીઆઈ, એની અંદર સૌથી વધારે વેટેજ આપવામાં આવ્યું છે બંધારણને અને એના પછી ઇકોનોમીને. ઓકે, તો સૌથી પહેલા તો વાંચતા વખતે પણ ધ્યાનમાં રાખવાનું છે કે પોલિટી અને ઇકોનોમી છે એ સૌથી વધારે પૂછવામાં આવ્યું છે. ત્યારબાદ અહીંયા હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર અને જ્યોગ્રાફી ને મહત્વ આપવામાં આવ્યું છે. બરાબર છે, એની પણ હાઈ પોસિબિલિટી રહી છે. સાયન્સ ટેક છે એ મોડરેટ ટુ હાઈ રહ્યું છે. ઓકે, તો એના પછીના ક્રમમાં, એટલા માટે આપણે સાયન્સ ટેકની વાત ધ્યાનમાં રાખવાની છે. આપણે પીપીટી પણ મૂકી દઈશું. બરાબર છે, આ રીતનું આખું દરેક વિષયનું વિદ્યાર્થીઓનો અગર પ્રતિસાદ સારો રહ્યો, દરેક વિષય માટે આપણે આવું મૂકીશું. અને આજના જમાનામાં એઆઈ નો પણ આપણે થોડો ઘણો યુઝ કર્યો છે. અને ત્યારબાદ વાંચતા વખતે ધ્યાનમાં રાખવાનું છે કે કરંટ અફેર્સ છે એનો રોલ બહુ ઓછો રહ્યો છે. તો બહુ જ વધારે કરંટ અફેર્સ પાછળ પણ ના ભાગતા આપણે 15 તારીખની આસપાસ હું પોતે ટીમની સાથે બેસીને કરંટ અફેર્સ છે એનું મેગેઝિન લખવા બેઠો છું. 4-5 મહિના જે છેલ્લા છે એમાંથી જે પણ પૂછાશે એ આપણે પીડીએફમાં મૂકી દઈશું. એ પીડીએફ ખાલી વાંચી લેશો તો પણ તમારું જીપીએસસી ક્લાસ 1-2 નું કરંટ અફેર્સ છે કમ્પ્લીટ થઈ જશે. ઓછું વાંચવાનું છે કરંટ અફેર્સ, અને જેટલા ટોપિક વાંચવાના છે વારંવાર વાંચવાના છે. અને એન્વાયરમેન્ટ છે એનું પણ વેટેજ થોડું ઓછું રહ્યું છે. એન્વાયરમેન્ટ પહેલા તો પૂછાતું નહોતું, પણ હવે થોડું કરંટ અફેર્સ સાથે લિંક કરીને એન્વાયરમેન્ટ છે એ પણ પૂછવામાં આવી રહ્યું છે. આઈઆર છે એ પણ કરંટ અફેર્સ સાથે લિંક કરીને પૂછવામાં આવી રહ્યું છે. મેથ્સ રીઝનિંગ, આમ તો ગુજરાતના સ્ટુડન્ટ્સનું મેથ્સ રીઝનિંગ હવે તો સારું જ થઈ ગયું છે. ઓકે, ઘણા બધા લોકો ક્લાસ 3 ની એક્ઝામની પણ તૈયારી કરતા હોય છે. પીએસઆઈ 1/3 વેટેજ ઓફ મેથ્સ રીઝનિંગ. એલઆરડી ની પરીક્ષા પણ જીપીએસસી ક્લાસ 1-2 બાદ છે, લોકરક્ષક દળની, એમાં પણ 60 માર્કનું મેથ્સ રીઝનિંગ, ઓકે, આઉટ ઓફ 200. અને સીસી ની પરીક્ષામાં તો જેને પહેલા તો મેથ્સ રીઝનિંગ આવડતું હોય એને જ મેઇન્સ આપવા મળવાની છે, ગ્રુપ એ હોય કે ગ્રુપ બી હોય. તો આમ ગુજરાતના સ્ટુડન્ટ્સનું હવે મેથ્સ રીઝનિંગ સારું થઈ જ ગયું છે. એસટીઆઈમાં સરપ્રાઇઝિંગલી ખૂબ વધારે પૂછવામાં આવ્યું હતું મેથ્સ રીઝનિંગ. ઓકે, અને ત્યારબાદ ગુજરાત સ્પેસિફિક એ પણ આપણે કરંટ અફેર્સના મેગેઝિનમાં ગુજરાત પાક્ષિકની મહત્વની બાબતો, ગુજરાતની મહત્વની બાબતો એ પણ એડ કરી છે. તો કરંટ સાથે લિંક કરીને પણ આપણે થોડું જે કરંટનું મેગેઝિન લાવવા જઈ રહ્યા છે એની અંદર એડ કર્યું છે. હવે
સૌથી પહેલા હું પોલિટી સબ્જેક્ટથી શરૂ કરી રહ્યો છું કે છેલ્લી 3 પરીક્ષામાં હાલના ચેરમેનના આવ્યા બાદ સૌથી વધારે પોલિટીની અંદર કયા ટોપિકમાંથી પૂછાયું છે? તો ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત હકો, ડીપીએસપી, ઓકે, પાર્ટ 3, પાર્ટ 4, પાર્ટ 4A, ઓકે, ભાગ 3, ભાગ 4 અને ભાગ 4A. સૌથી વધુ એમાંથી પૂછાયું છે. ત્યારબાદ કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ, બરાબર છે, બહુ જ ફેવરિટ ક્વેશ્ચન છે. કઈ બંધારણીય સંસ્થા છે, કઈ વૈધાનિક સંસ્થા છે, કઈ કારોબારી સંસ્થા છે. તો એના પછી કોન્સ્ટિટ્યુશનલ બોડીઝમાંથી સૌથી વધારે પૂછાયું છે. અને બંધારણીય સુધારા પૂછાઈ રહ્યા છે. પાર્લામેન્ટરી પ્રોસિજર્સ, સંસદીય કાર્યવાહીમાંથી પણ પૂછી રહ્યા છે. આ ઉપરાંત જ્યુડિશિયરી અને એનજેએસસી તો પ્રિલિમ અને મેઇન્સ માટે ગોખેલું જ હોવું જોઈએ. નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન, ભલે સુપ્રીમ કોર્ટે 4th જે જજ કેસ છે એની અંદર ગેરબંધારણીય ઘોષિત કરી નાખ્યું કે કેસનું નામ 4th જજ કેસ અથવા સુપ્રીમ કોર્ટ એડવોકેટ ઓન રેકોર્ડ્સ એસોસિએશન કેસ છે, એમાં ભલે ગેરબંધારણીય ઘોષિત કરી નાખ્યું, પણ આજે 11 વર્ષે પણ એનું એટલું જ રિલેવન્સ છે, એટલી જ પ્રસ્તુતતા છે. તો એ પણ જોઈ લેવાનું છે. ન્યાયપાલિકાના નાના મોટા બીજા મુદ્દાઓ પણ જોવાના છે. પંચાયત અને નગરપાલિકા ને પણ ધ્યાનમાં રાખવાની છે. તથા કેટલીક કમિટીઝમાંથી પૂછાય છે, પણ એ થોડો હાર્ડ એમસીક્યુ કહેવાય. અગર કમિટી અને કમિશનમાંથી પૂછે તો એને થોડા હાર્ડ એમસીક્યુ કહેવામાં આવશે. ગવર્નર, પ્રેસિડેન્ટ અને છેલ્લે સમવાયી તંત્ર, ઓકે, ફેડરલિઝમ. આટલી બાબતોને ધ્યાનમાં રાખવાની છે કે વાંચતા વખતે આ બાબતો છૂટી ના જાય. તો મોસ્ટ આઈએમપી ટોપિક્સ આટલા કરવા જરૂરી છે, જેમાંથી યુપીએસસી વારંવાર પૂછે છે. જેમ કે ભાગ 1 સંઘ અને તેનો પ્રદેશ, એમાંથી નથી પૂછાઈ રહ્યું વધારે. ભાગ 2 એમાંથી નથી પૂછાઈ રહ્યું, નાગરિકતામાંથી. ભાગ 8 કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી નથી પૂછાતું. ભાગ 10 અનુસૂચિત વિસ્તારો અને આદિવાસી વિસ્તારો, એમાંથી નથી પૂછાઈ રહ્યું. ઓકે, કયામાંથી પૂછાય છે? તો આ બાબતોને ધ્યાનમાં રાખવાનું છે. આ ઉપરાંત ટ્રેન્ડ જે બદલાયો છે, જૂની જે જીપીએસસી ની પરીક્ષા થતી હતી અને આ છેલ્લી 3 જીપીએસસી ની પરીક્ષા થઈ, એમાં આ ફરક જોવા મળ્યો છે. જૂની પેટર્નમાં વધારે પડતું ડાયરેક્ટ આર્ટિકલ્સ પૂછાતું હતું, એના વાક્ય પૂછાતા હતા. સ્ટેટિક બાબતો, સ્થિર બાબતો વધારે પૂછાતી હતી અને વન લાઇનર ફેક્ટ વધારે પૂછાતા. એના બદલે હવે પ્રવાહ બદલાઈ ગયો છે અને મેઇન સ્ટેટમેન્ટ બેઝ, ઓકે, વિધાનવાળા વાક્ય વાળા પ્રશ્નો આવી રહ્યા છે. તો એની વધારે પ્રેક્ટિસ કરો. સીધું બંધારણમાંથી નહીં, પણ એનું એપ્લાઇડ વર્ઝન પૂછાઈ રહ્યું છે. પ્રશ્ન સોલ્વ કરવા વખતે એલિમિનેશન ટેકનિક, બરાબર છે. પહેલા તો વિધાનવાળા વાક્ય એની પણ આપણે એક વખત પ્રેક્ટિસ કરાવીશું કે વિધાનવાળા વાક્ય જ્યારે પણ આવે, સૌથી પહેલા તો તમારે ઓપ્શન્સને જોવાનો છે, એબીસીડી ને. ઓપ્શન જોતા જ ખ્યાલ આવી જાય કે 4 માંથી એકાદ બે વાક્ય તો કદાચ વાંચવાની જરૂર જ ના હોય, કારણ કે એ વાક્ય છે એ તો ઓપ્શનમાં સેટ જ નથી થતું. એને કહેવાય એલિમિનેશન ટેકનિક, કટ થિયરી. કે જેવો તમે ઓપ્શન્સ જોયો ઉપરના એબીસીડી માંથી, ઓકે, જે ઓપ્શન્સ છે એના પછી તમે વાક્ય વાંચવા બેસો તો ઘણા બધા વાક્ય છે તો વાંચવાની જરૂર જ પડતી નથી. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે બહુ જ વ્યવસ્થિત એલિમિનેશન કટ થિયરી નો યુઝ કરવાનો છે, જેથી તમારો એક્ઝામમાં સમય બચે અને પૂર્ણ પેપર તમે એક જોઈ શકો જે સમયગાળો આપ્યો છે એની અંદર. તો એલિમિનેશન ટેકનિકનો યુઝ કર્યા વગર
હવે પાસ થવું અઘરું છે પ્રિલિમ્સ. સુપ્રીમ કોર્ટના ચુકાદા એની પણ આપણે પીડીએફ પહેલા પણ મૂકી છે, ફરીથી એક વખત મૂકી દઈશું કે પોલિટીમાંથી સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે એ પૂછવાનો ટ્રેન્ડ હમણાંથી વધી ગયો છે. ઓકે, અને થોડું ઘણું શાસનને લગતી બાબતો છે એને પણ એ લોકો ઇન્ટિગ્રેટ કરીને જોડીને પૂછી રહ્યા છે, પણ એ અલગથી અત્યારે કરવાનું જરૂર નથી. ત્યારબાદ હાલમાં જે પ્રિલિમ્સ આવી રહી છે એમાં કયા મુદ્દાઓ મોસ્ટ આઈએમપી ટોપિક સિવાય થોડું એના ઉપર પણ ભાર આપવું જોઈએ, એ મુદ્દાઓ આ બધા છે. એક તો બધાને ખ્યાલ હોવો જોઈએ કે 128મો બંધારણીય સુધારા ખરડો ખૂબ પ્રચલિત હતો. 2023માં આજે જે નવું સંસદ ભવન બન્યું છે એમાં બધા શિફ્ટ થયા ગણેશ ચતુર્થીના સમયે. એના પછી જઈને થયેલું પહેલું કામ 128મો બંધારણીય સુધારા ખરડો પાસ થઈને બની ગયો. 106મો બંધારણીય સુધારા કાનૂન ઘરે ઘરે પ્રચલિત થાય, જન મન સુધી પહોંચે એટલા માટે એનું નામ રાખવામાં આવ્યું નારી શક્તિ વંદન અધિનિયમ 2023. અચાનકથી, આમ તો એ છેલ્લો બંધારણમાં સુધારા કાનૂન છે, જે ખરડો બંધારણીય સુધારા હતો પસાર થયો છે. અચાનકથી હાલમાં જે 131મો આવ્યો જે પસાર ના થઈ શક્યો, ઓકે, 131st કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ જે પસાર ના થઈ શક્યું, વુમન રિઝર્વેશન અને ડિલિમિટેશનના મુદ્દા ઉપર હતું, મહિલા આરક્ષણ અને સીમાંકન અથવા પરિસીમનના મુદ્દા ઉપર હતું. એના કારણે આ જે અમેન્ડમેન્ટ હતો એનું મહત્વ ખૂબ વધી ગયું. બરાબર છે. અચાનકથી 2023માં જે અમેન્ડમેન્ટ થઈ ગયો હતો કોન્સ્ટિટ્યુશનમાં એનું ઇમ્પોર્ટન્સ ખૂબ વધી ગયું. આ ભલે પસાર ના થઈ શક્યો હોય તો પણ. બીજી બાબત કે વન નેશન વન ઇલેક્શન 129મો બંધારણીય સુધારા ખરડો એ પણ ઘણા વખતથી પેન્ડિંગ છે. 130મો બંધારણીય સુધારા ખરડો અરવિંદ કેજરીવાલજી યાદ આવવા જોઈએ કે જેલમાં ગયા હોવા છતાં તેઓએ સીએમ પદ છે છોડ્યું ન હતું. આથી આર્ટિકલ 75 અને આર્ટિકલ 164માં 89 નો ગેપ છે બંને અનુચ્છેદ વચ્ચે. એ મુજબ પ્રધાનમંત્રી અને કેન્દ્રના મંત્રીઓ અથવા રાજ્યના મુખ્યમંત્રી અથવા રાજ્યની અંદરના મિનિસ્ટર્સ એમને 1 મહિનાથી વધારે અગર જેલમાં રહેવું પડશે તો આપોઆપ પદ છે છોડવું પડશે. પણ 130મો બંધારણીય સુધારા ખરડો પણ પસાર નથી થયો. છેલ્લે માત્ર આ 106મો બન્યો છે, 128મો પસાર થઈને. મોસ્ટ આઈએમપી છે, પૂછાવાની સંભાવના એકદમ વધારે છે. સીમાંકન પણ કરી જ નાખજો. 2026 તો સીમાંકન માટેનું એક કહેવાશે કે બેઝ યર હતું. બરાબર છે. 25 વર્ષ પહેલા જે બધું સ્થિર કર્યું હતું લોકસભા અને વિધાનસભામાં જે સભ્ય સંખ્યા છે ફિક્સ કરી હતી એનો મુદ્દો હતો, એટલા માટે મોસ્ટ આઈએમપી છે. એન્ટી ડિફેક્શન પક્ષ પલટા વિરોધી કાયદા, ઓકે, પક્ષાંતર દલ બદલ પક્ષ પલટા વિરોધી કાયદા. હાલમાં જે રીતે રાઘવ ચડ્ઢાજીએ બીજા રાજ્યસભાના આમ આદમી પાર્ટીના એમપી સાથે મળીને બીજેપીમાં જોડાવાનું નક્કી કર્યું, એકદમ કરંટમાં છે. અને આમ તો હું તો ભણાવતા વખતે એકદમ સિમ્પલ કહેતો હોઉં છું કે ભારતની ભૂગોળ મુજબ ભારતમાં કેટલી ઋતુઓ છે, કેટલી સિઝન્સ છે? 4. ઓકે, શિયાળો, ઉનાળો, ચોમાસું, પાછા ફરતા પવનની ઋતુ જે તમિલનાડુમાં વરસાદ લાવે છે. પણ ભારતની રાજનીતિ વિજ્ઞાનમાં માત્ર ને માત્ર એક જ સિઝન ચાલતી હોય છે, પક્ષ પલટાની. તો એવો મુદ્દો કે હંમેશા કરંટમાં હોય, વ્યવસ્થિત એના ઉપર તમારે ધ્યાન આપવું પડે તો જ એમાંથી એમસીક્યુ આવે તો સોલ્વ થાય. એના પછી ગવર્નરના પાવર્સ. હાલમાં જે રીતે તમિલનાડુમાં રાજ્યપાલે ત્યાં જે પક્ષને બહુમત મળ્યું છે એ પક્ષ
TVK ના વડા જે ફેમસ હીરો છે વિજય, એમને જે રીતે શરૂઆતમાં જ્યાં સુધી બધાના બહુમતના લેટર લઈને ના આવે ત્યાં સુધી એમને કીધું કે હું તમને મુખ્યમંત્રીની નિમણૂક નહીં આપું. તો એ મુદ્દા ઉપર રાજ્યપાલની શક્તિઓ, બંધારણે આપેલી વિવેકાધીન શક્તિ, આર્ટિકલ 200, આર્ટિકલ 356 તથા પરિસ્થિતિ આધારિત જે વિવેકાધીન શક્તિઓ એમને મળે છે એ પણ એકદમ કરંટમાં છે. અને જે કન્વેન્શનલ ટોપિક હોય કે રાજ્યપાલની જે શક્તિઓ છે, બરાબર, જે 3 સત્તાના અંગો, ધારાકીય શક્તિ, કારોબારી શક્તિ, ન્યાયિક શક્તિઓ, બીજી સૌથી મહત્વની 3 કઈ આવશે? અને ધારાકીયમાં નાણાકીય પણ તમે ગણી નાખો. અને સૌથી જે અલગ છે, જે વધારે ટફ પડે, વિટો શક્તિ, વટ હુકમ શક્તિ, અને છેલ્લે કઈ રહેશે? માફી આપવાની શક્તિ. તો દોસ્તો એ પણ ખૂબ મહત્વની થઈ ગઈ છે, એમાંથી પણ MCQ પૂછાય એવી સંભાવના છે. 16th ફાઇનાન્સ કમિશનનો રિપોર્ટ આવી ગયો છે બજેટ વખતે. એની ભલામણ મુજબ 1 એપ્રિલ 2026 થી કામ શરૂ થઈ ગયું છે, છેક 2031 ના 31 માર્ચ સુધી. તો એકદમ 16મું નાણાં પંચ છે, રેડી કરીને જ રાખજો. એ તો પોલિટી અને ઇકોનોમીનો મિક્સ ટોપિક છે, એમાંથી ક્વેશ્ચન કન્ફર્મ પૂછાશે. વિદ્યાર્થીઓનો અગર સારો પ્રતિસાદ રહ્યો તો કરંટના કેટલાક ટોપિક અને જે IMP ટોપિક્સ છે એ મિક્સ કરીને પણ હું ભવિષ્યમાં વિડીયો બનાવીશ, પણ બધું જ વિદ્યાર્થીઓ પર નિર્ભર છે. આગળ, સંસદીય સમિતિઓ એ પણ હંમેશા કરંટમાં આવતી જોતી રહેતી હોય છે, બરાબર છે. તો 4 કમિટી તો એકદમ 90% કિસ્સામાં પૂછાય છે, તો એકદમ ગોખીને જ રાખવાની હોય. જાહેર હિસાબ સમિતિ અને જાહેર ઉપક્રમ સમિતિ, શુદ્ધ ગુજરાતીમાં લોકલેખા સમિતિ અને લોક સાહસ સમિતિ, જે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ સાથે જોડાયેલી છે. અને બીજી 2 બજેટ સાથે જોડાયેલી, એસ્ટિમેટ કમિટી, અંદાજ સમિતિ, અને છેલ્લે આવશે ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટી, વિભાગીય સ્થાયી સમિતિ. 2 કેગ સાથે જોડાયેલી, 2 બજેટ સાથે જોડાયેલી, એકદમ રેડી જ કરી રાખવી પડે, એમાંથી MCQ પૂછાતા જ હોય છે. અને ઇલેક્શન કમિશન, બરાબર, ખૂબ ચર્ચામાં. ઇલેક્શન કમિશન, SIR, ઇલેક્શન કમિશનના પાવર, ઇલેક્શન કમિશનમાં નિમણૂકનો મુદ્દો 2023માં બહુ જ હાઇલાઇટ રહ્યો. હાલમાં ફરી સુપ્રીમ કોર્ટમાં કેસ રીઓપન થયો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં ચીફ ઇલેક્શન કમિશનર, મુખ્ય ચૂંટણી આયુક્ત અને 2 ચૂંટણી આયુક્તની નિમણૂક માટે સિલેક્શન કમિટી હોવી જોઈએ, બરાબર છે, પસંદગી સમિતિ હોવી જોઈએ, જેમાં PM હશે, પ્રધાનમંત્રી, લીડર ઓફ ઓપોઝિશન ઇન લોકસભા, લોકસભાના વિરોધ પક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ. પણ 2023માં જ સંસદે કાનૂન બનાવીને એની અંદર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને બદલીને પ્રધાનમંત્રી દ્વારા નક્કી થયેલા મંત્રી એ શબ્દ ઉમેરી નાખ્યો છે. તો એકદમ યાદ રાખવાનું છે કે ઇલેક્શન, બરાબર છે, ઇઝ ધ બિગેસ્ટ ફેસ્ટિવલ ઓફ ડેમોક્રેસી, લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ છે. તો એમાંથી તો પ્રશ્ન બનતા જ હોય છે. થોડું કરંટમાં પણ હમણાં ચૂંટણીઓ ગઈ તો ઓબ્ઝર્વર કોણ છે, કયા પોર્ટલ છે ઇલેક્શનના, એ કરંટ સાથે લિંક કરીને પણ તમારે જોવા જોઈએ. જ્યુડિશિયરીની એપોઇન્ટમેન્ટ સેમ જ છે, મેં કીધું NJSC, બરાબર, NJSC, એના પછીની ડિબેટ, મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર્સ, એ બધું એમાં ઇન્ક્લુડ કરીને એક સર્વગ્રાહી રીતે એ ટોપિક રેડી કરવો જોઈએ. પ્રિલિમ, મેઇન્સ, ઇન્ટરવ્યુ 3 સ્ટેજ માટે મોસ્ટ IMP કહેવાય. હંમેશા એ કરંટમાં હોય જ હોય. ઓકે, ફાઇનાન્સ કમિશનના રિપોર્ટમાં પણ જે કહેવામાં આવ્યું છે, સ્થાનિક સરકારની નાણાકીય બાબતો ખૂબ ચર્ચામાં છે કે બંધારણ મુજબ નક્કી થયું છે, આર્ટિકલ 243I, 243Y, પાર્ટ 9, પાર્ટ 9A, એ મુજબ સ્ટેટ ફાઇનાન્સ કમિશન પણ બનવું જોઈએ દર 5 વર્ષ પહેલા. પણ કેટલાક રાજ્ય અને ગુજરાતમાં કરંટમાં પણ છે, ગુજરાતમાં હજી ખાલી 4th સ્ટેટ ફાઇનાન્સ કમિશન ચાલે છે, જેમના અધ્યક્ષ છે યમલ વ્યાસ. તો યમલ વ્યાસ સાહેબના અધ્યક્ષતામાં ચાલે છે. રિપોર્ટની
પ્રતીક્ષા છે. પણ અહીંયા આગળ એ મુદ્દો પણ ફાઇનાન્સ કમિશનના કારણે ચર્ચામાં છે અને આ ચાલી જશે. ડિજિટલ ગવર્મેન્ટ લોસ છે એ પ્રિલિમ્સ માટે થોડું તમે ઓછું પ્રિપેર કરશો તો ચાલી જશે, પણ આટલા ટોપિક છે તો કરવા ફરજિયાત છે. ઓકે. બીજી બાબત કે આ જ પ્રકારના વિડીયો ને લઈને દરેક વિષયમાં શું કરવું જોઈએ આપણી એક સિરીઝ પહેલા તો એ કમ્પ્લીટ કરીશું, પછી આગળ જતા ટોપિક અને કરંટની ચર્ચા કરીશું. કોઈ વિદ્યાર્થી બરાબર છે જે આ વિડીયો જોઈ રહ્યો છે અને હજી નવી તૈયારી શરૂ કરી રહ્યો છે નેક્સ્ટ યર માટે, એમને અગર ઈચ્છા હોય તો આપણી સંસ્થાની અંદર 11th અને 12th મેના દિવસે મારો પોતાનો ઓરિએન્ટેશન લેક્ચર છે. ઓકે. આ ફિલ્ડની અંદર 16 વર્ષથી હું છું. એઝ અ સ્ટુડન્ટ પણ હતો, સ્ટુડન્ટના મુદ્દાઓ પણ ખ્યાલ છે, એસ્પાયરન્ટ પણ હતો, ઓફિસર પણ બન્યો, બહુ બધી પરીક્ષા ક્લિયર કરી અને વિદ્યાર્થીઓને હેલ્પ કરવા માટે સદાય હું તો તત્પર રહેતો હોઉં છું. કોઈને પણ કંઈ પણ સમસ્યા હોય, ખાલી 2 દિવસ 4 કલાક, 1 દિવસના 2 કલાક, 2 દિવસના 4 કલાક ઓરિએન્ટેશન લેક્ચર ભરવા આવશે તો પણ સંસ્થા વતી હું વેલકમ કરું છું. ખ્યાલ આવે કે ફિલ્ડ કઈ રીતે ચાલે છે અને કઈ પોસ્ટ માટે આપણે તૈયારી કરીએ છીએ અને આખો દેશ કઈ રીતે ચાલે છે, એક્ઝામ પાસ કરવા માટે શું રણનીતિ હોવી જોઈએ. બરાબર, આ તો આપણે છેલ્લા મહિનાની રણનીતિ ભણી રહ્યા છીએ, પણ એક્ઝામ પાસ કરવા માટે શું રણનીતિ હોવી જોઈએ પહેલા દિવસથી તમારે ખ્યાલ હશે. બેચમાં એડમિશન લો કે ના લો એનાથી કોઈ મતલબ નથી, માત્ર અવેરનેસ તરીકે, જાગૃતિ અભિયાન તરીકે પણ ઓરિએન્ટેશન લેક્ચરમાં કોઈ આવવા માંગતું હોય તો હું સંસ્થા વતી અને સ્વયં પણ બધાને આમંત્રણ આપું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.